ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ આમ આદમી પાર્ટીની એક બાદ એક સભાઓ ચાલી રહી છે અને આ જ સભાઓ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવતી હોય છે ત્યારે મોરબીની એક સભામાં એક વ્યક્તિ છે તેને ઈસુદાન ગઢવીને સવાલ પૂછ્યો હતો। એ જ સમયે કોઈક વ્યક્તિ દ્વારા એ વ્યક્તિને લાફો મારી દેવામાં આવ્યો હતો એવી ઘટના સામે આવી છે અને ખાસ કરીને આ સમગ્ર ઘટનાને લઈને જે તે વ્યક્તિને મારવામાં આવ્યો છે એ વ્યક્તિનો મોટો ખુલાસો પણ સામે આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર બનાવ શું બન્યો છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે ત્યારે હવે ક્યાંક એવી વિગતો સામે આવી રહી છે કે મોરબીમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સભામાં સવાલ પૂછનારને ફડાકો મારી દેવાયો હતો। ખાસ કરીને મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની જાહેર સભામાં એક વ્યક્તિએ સવાલ પૂછતા અન્ય એક વ્યક્તિએ તેને ફડાકો ઝીકી દીધી હોવાની ઘટના સામે આવી છે। આ ઘટના બાદ જેને ફડાકો પડ્યો છે તે વ્યક્તિ એ રોષ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને મોરબીના પંચાસર રોડ ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે અને જાહેર સભા સંબોધી હતી અને આ જ સભા જ્યારે ઈસુદાન ગઢવીને લોકો સંબોધિત કરી રહ્યા હતા તે જ સમયે એક વ્યક્તિ છે એ વ્યક્તિ આગળ આવ્યો હતો અને એને પ્રશ્ન પૂછવાની વાત મૂકી હતી જેથી તેને માઇક આપવામાં આવ્યું હતું। જો કે આ વ્યક્તિ આકરા સવાલો પૂછતા ત્યાં ઉભેલા લોકોએ માઇક છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વ્યક્તિને એક ફડાકો પણ ઝીકી દીધો હતો। ખાસ કરીને ઈસુદાન ગઢવીને પૂછવામાં આવ્યું હતું કે ફડાકો મારનાર આપનો કાર્યકર્તા હતો કે નહીં તો એમણે જણાવ્યું કે અત્યારે એવું લાગતું નથી, કોઈ સામાન્ય પ્રજા હશે। વધુમાં તેઓએ કહ્યું કે આવું ન કરવું જોઈએ, પ્રશ્ન પૂછવાનો દરેકનો અધિકાર છે। એટલે જે પ્રમાણે સમગ્ર ઘટના સામે આવી રહી છે અને ખાસ કરીને વ્યક્તિએ આકરા સવાલો પૂછ્યા હતા એ જ સમયે તેને મારવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો વાયરલ વિડીયો ઉપર નજર કરીએ। વધુમાં જે વ્યક્તિને મારવામાં આવ્યો છે વ્યક્તિએ કયા મોટા ખુલાસા કર્યા સાંભળીએ। મારું નામ ફુલતરિયા ભરત। શું તમે રજૂઆત કરી હતી તમને શું જવાબ મળ્યો? આ શું નામ સાહેબ ઈસુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન હતું। મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર। હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું, તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો। અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો? ત્રીજી વાત એમ કે કરપ્શન, હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી, લેટર વસ્તુ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે અત્યારે, 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને ફળે હજી, બરોબર? એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ ને એનો ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો। આ જ વાત, બીજું કોઈ વાત નહીં। વિરોધ કર્યો એટલે એને મને માર્યું, હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે। હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી, અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો, મારવા ઉપર આવી જાવ, તમને મત દે શું થશે તમારું? તમે માથે બેસો બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફડાકો મારી લ્યો। ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે પંચાર રોડની વાત કરો, પંચાર રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું, બરોબર? તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું દિલ્હીમાં ગરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, IPS નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા નો દીધી, ધણી વગરનો, દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમ નમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? મારું નામ ફુલતરિયા ભરત। શું તમે રજૂઆત કરી હતી તમને શું જવાબ મળ્યો? આ શું નામ સાહેબ ઈસુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન હતું। મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર। હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું, તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો। ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો?
ત્રીજી વાત ઈ એમ કે કરપ્શન, હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી. નહીતર વસ્તુ ઈ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે અત્યારે. 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને ફળે છે હજી, બરોબર. એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ આવ્યો ને એનો ભાઈ હતો થોડી દાઢી અને 35 ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. વિરોધ કર્યો એટલે એને મને માર્યું. હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે. હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી. અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો, મારવા ઉપર આવી જાવ, તમને મત દે શું થાય છે તમારું? તમે માથે બેસો, બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફડાકો મારી લ્યો. ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે પંચાર રોડની વાત કરો, પંચાર રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું, બરોબર. તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું, દિલ્હીમાં કરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, IPS નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા નો દીધી, ધણી વગરનો. દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? એટલે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે મોરબીની અંદર ઈસુદાન ગઢવી છે, એમની જાહેર સભા હતી. એક વ્યક્તિ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે, જે પ્રમાણે આપણે તેમના નિવેદનમાં સાંભળ્યું એ પ્રમાણે. ને ખાસ કરીને જ્યારે સભા ચાલી રહી હતી એ જ સમયે આ વ્યક્તિને પ્રશ્ન પૂછવા હતા, એટલા માટે આ વ્યક્તિએ માઇક માંગ્યું હતું અને માઇક આપવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આકરા સવાલ પૂછવામાં આવતા એક વ્યક્તિ છે તે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો. ને ખાસ કરીને જે વ્યક્તિએ સવાલ પૂછ્યા હતા એને એક ફડાકો પણ ઝીકી દીધો હતો. હવે આ દરેક વિષયને લઈને ઈસુદાન ગઢવીની કઈ પ્રતિક્રિયા સામે આવે છે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.